તિઘરાના કટારિયા શોરૂમના મેદાનમાં પાર્ક કરેલી ટ્રકના 8 ટાયર ચોરી કરતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ। પારડી તાલુકાના તિઘરા ગામે ભારત બેન્ઝના શોરૂમમાં વેચાણ માટે પાર્ક કરવામાં આવેલી ટ્રકમાંથી ગત 19મી ડિસેમ્બરના રોજ ચોરોએ 8 નંગ ટાયર કાઢીને ચોરી કરી ટાયરના બદલે પથ્થર મૂકી ફરાર થઈ ગયા હતા। પારડી તાલુકાના તિઘરા ગામમાં આવેલા ભારત બેન્ઝ કટારિયા મોટર્સ શોરૂમમાં એક અલગ અંદાજે ચોરીની ઘટનાને તસ્કરોએ અંજામ આપ્યો હતો। અહીં શોરૂમમાં વેચાણ માટે પાર્ક કરેલી ટ્રક નંબર 4832થી ચોરોએ ટાયર ચોરી કર્યા અને તેની જગ્યાએ પથ્થરો મૂકીને તસ્કરો ફરાર થઈ ગયા। શોરૂમના કર્મચારી ગત તારીખ 19મી ડિસેમ્બરના રોજ ગ્રાહકને ટ્રક બતાવવા માટે ગયા હતા અને ત્યાં જોયું ત્યારે તેમને ટ્રકની નીચે પથ્થરો દેખાયા અને તપાસ કરતા જાણવા મળ્યું કે રાત્રે કોઈ ચોરો ટ્રકના 8 નંગ ટાયર જેની કિંમત ₹3 લાખના નટ બોલ્ટ સાથે ટાયર ચોરી કરી કાઢી ગયા હતા। ચોરોએ ટ્રક પડી ન જાય તે માટે ટાયરની જગ્યાએ મોટા મોટા પથ્થરો મૂકી દીધા હતા। આ ઘટના અંગે શોરૂમના જનરલ મેનેજર ધર્મેન્દ્રસિંઘે સ્થાનિક પોલીસ પારડી સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ચોરીના બનાવ અંગે તપાસ શરૂ કરી છે। શોરૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ચોરો કેદ થયા હતા। સામાન્ય રીતે વાહન ચોરીની ઘટનાઓ બને છે, પરંતુ આ રીતે પ્રથમવાર નવા ટ્રકના ટાયર ચોરી કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેને જોઈ પોલીસ અને શોરૂમના અધિકારીઓ ચોરીની આ નવી મોડેસ ઓપરેન્ડી ચોંકી ઉઠ્યા હતા। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।